કેન્દ્રીય શ્રમ રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ભાવનગરના પ્રવાસે આવ્યા હતા, જેમાં ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના એક કામનું મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દ્વારા લોકાર્પણ કરાયું હતું। કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા ભાવનગરના પ્રવાસે પહોંચ્યા હતા। આ મુલાકાત દરમિયાન ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને 2 કરોડના એક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શહેરના સરદારનગર ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે મહાનગરપાલિકાના લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભડિયાના હસ્તે ભાવનગર શહેરના લોકોની સુખાકારી માટે રૂપિયા 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2 કરોડના એક કામનું લોકાર્પણ કરાયું હતું। કેન્દ્રીય રમતગમત મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા અને કેન્દ્રીય રાજ્યકક્ષાના મંત્રી નીમુબેન બાંભડિયાના હસ્તે તેમજ ભાવનગર મહાનગરપાલિકાના મેયર ભરતભાઈ બારડની અતિથિ વિશેષ હાજરીમાં ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ હોલ સરદારનગર ખાતે ભાવનગર શહેરના લોકોની જન સુખાકારી માટે સરકારની વિવિધ ગ્રાન્ટ હેઠળના રૂપિયા 149.83 કરોડના કુલ 11 કામોનું ખાતમુહૂર્ત અને રૂપિયા 2 કરોડના એક કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભડિયા, મેયર ભરત બારડ, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, કલેક્ટર આર.કે. મહેતા અને મહાનગરપાલિકા કમિશનર સુરજીત કુમાર અને ભાવનગરના આગેવાન નાગરિકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ તેમણે ભાવનગર શહેરની મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ ગ્રેન એટીએમની મુલાકાત લીધી હતી। ભાવનગર મહાનગર દ્વારા આયોજિત વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ પ્રસંગે મારો ઉપસ્થિત રહેવાનું થયું। 150 કરોડના ખર્ચે મહાનગરમાં જે વિકાસ કાર્યોનું શિલાન્યાસ થયું છે, જેને લઈને મહાનગરની સુખાકારીમાં વધારો થશે, મહાનગરની સગવડતાઓમાં વધારો થશે। ભાવનગર ઔદ્યોગિક રીતે વિકસી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે। ભાવનગરની અંદર સીએનજી ટર્મિનલનું કામ ચાલુ થવા જઈ રહ્યું છે। કન્ટેનર મેન્યુફેક્ચરિંગ દેશની અંદર સૌથી વધારે અથવા તો દેશનો સૌથી મોટો પ્લાન્ટ એ ભાવનગરની અંદર છે। બાજુમાં ધોલેરા સર ડેવલપ થઈ રહ્યું છે। ભાવનગર મહાનગરપાલિકાના 149.83 કરોડના ખાતમુહૂર્ત અને 2 કરોડના થયેલા લોકાર્પણમાં ગઢથી નદી ડ્રેનેજ પ્રોજેક્ટ, મહિલા કોલેજ સર્કલથી એરપોર્ટ સુધી વાઇડ ટોપિંગ રોડ, શેત્રુંજી ડેમ ખાતે નવા પમ્પિંગ સ્ટેશન, શહેરના જુદા જુદા આરસીસી રોડ, પેવિંગ બ્લોક, મેટલિંગ, ખેડૂતવાસ, સીવેજ માટે ફીડર મેઇનનું કામ તેમજ સુભાષનગરમાં ગલીઓમાં ડ્રેનેજ લાઇન, 30 સ્થળોએ બ્યુટિફિકેશન માટે સ્કલ્પચર, તરસમિયા, રૂવા વડવા અને અકવાડા ટીપી એરિયામાં પાણીની લાઇન, રૂવા ટીપી સ્કીમમાં ESR અને જુદા જુદા રસ્તા પર સેન્ટ્રલ સ્ટ્રીટ લાઇનના 11 કામોનું ખાતમુહૂર્ત તેમજ 2 ફાયર ટેન્ડર ખરીદવાના કામનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, રાજ્ય કક્ષાના મંત્રી નીમુબેન બાંભડિયા મંત્રીઓના હસ્તે કરવામાં આવ્યું હતું।